કરંટ ટ્રાન્સફોર્મરના સ્ટાર પ્રકારના જોડાણને સમજાવવાનું છે. તો સવાલ એવું છે કે સ્ટાર પ્રકાર અને ડેલ્ટા પ્રકારે બે પ્રકારે જોડાણ શક્ય છે અને આ બંને જોડાણ થ્રી ફેઝની સિસ્ટમમાં શક્ય છે, કારણ કે સિંગલ ફેઝમાં ખાલી એક ફેઝ અને ન્યુટ્રલ હશે તો એમાં તમારે સ્ટાર પોઈન્ટ કાં તો ડેલ્ટા પોઈન્ટ ના બની શકે. તો આ કેસમાં કરંટ ટ્રાન્સફોર્મરનું સ્ટાર કનેક્શન જે છે ત્રણ ફેઝ પાવર સિસ્ટમ જે છે આપણી થ્રી ફેઝની, તેમાં ખાસ કરીને પ્રોટેક્ટિવ રિલેઇંગ એટલે કે આપણે રક્ષણાત્મક રિલેઇંગ જે કરતા હોઈએ અને મીટરિંગ એટલે કે મેઝરમેન્ટ પર્પઝ માટે જે ઉપયોગમાં લેતા હોઈએ એમાંની એક સામાન્ય પદ્ધતિ છે. હવે આ સિસ્ટમનો ઉપયોગ એ છે કે તે માપન એટલે કે મેઝરમેન્ટ અને ફોલ્ટ શોધવા માટે સિમ્પ્લિસિટી એટલે કે સરળતા આપે છે. ખાસ કરીને અર્થ ફોલ્ટ અથવા તો રેસિડ્યુઅલ કરંટ પ્રોટેક્શનના ઉપયોગમાં લેવાય છે. હવે આ રેસિડ્યુઅલ કરંટ એટલે કેવું? તો એવું કે છે કે નોર્મલ બેલેન્સ કન્ડિશન હોય થ્રી ફેઝમાં તો ન્યુટ્રલ ટર્મિનલમાંથી કોઈ કરંટ પસાર થતો હોય નહીં, એટલે કે IN = 0 થતો હોય. તો એ કેસમાં એવું બી કહેવાય કે ભાઈ ત્રણ ફેઝનો કરંટ IA + IB + IC બરાબર 0 થતું હશે. તો એ જ્યારે બેલેન્સ કન્ડિશન હશે ત્યારની વાત છે, પરંતુ નોર્મલ કેસ કરતા જ્યારે અનબેલેન્સ લોડિંગ થયું કાં તો કોઈ ફેઝમાં ફોલ્ટ થયો તો એ વખતે આ બેલેન્સ બદલાઈ જશે એટલે કે વિખરાઈ જશે, ત્યારે એ સમયે કરંટ બેલેન્સ રહેતું નથી. તો એ ટાઈમે ન્યુટ્રલ ટર્મિનલમાંથી કંઈક કરંટ પસાર થતો હશે જેને આપણે રેસિડ્યુઅલ કરંટ કહેવામાં આવે છે. સ્ટાર કનેક્શનમાં ત્રણ સીટી જે લગાડવામાં આવે છે ત્રણ ફેઝમાં જોડેલા હોય, કાં તો RYB કાં તો ABC, કઈ બી રીતે એને નામ આપી શકાય. તો એના સેકન્ડરી વાઇન્ડિંગના છેડા એવી રીતે જોડવામાં આવે કે દરેક સેકન્ડરી વાઇન્ડિંગનો એક છેડો એક કોમન બિંદુ સાથે એટલે કે સ્ટાર પોઈન્ટ બનાવવા માટે એક સાથે જોડાયેલા હોય. જેમ કે અહીંયા તમે જોતા હોય તો એક આ પોઈન્ટ છે, એક આ પોઈન્ટ છે, એક આ, એટલે આ R ફેઝ, આ Y ફેઝ અને આ B ફેઝ ત્રણે ત્રણ એકબીજા સાથે કોમન પોઈન્ટ એક ન્યુટ્રલ પોઈન્ટ બનાવે છે. અને એનો બીજો એક છેડો જે છે ફ્રી છે, જે છેડા સાથે કાં તો મીટરિંગ સર્કિટ કાં તો પ્રોટેક્ટિવ રિલેઇંગ નો કોઈ બી છેડો અહીંયા લગાડવામાં આવે છે. તો અહીંયા આકૃતિમાં તમે જોતા હોય તો અહીંયા આગળ જો તમે જોતા હોય તો આ એક R ફેઝ નું રિલે, આ Y ફેઝ નું, આ B ફેઝ, એટલે ત્રણ ફેઝ રિલે છે અને આ એક આ ન્યુટ્રલ ની અંદરમાંથી જો કરંટ કોઈ પાસ થતો હોય એ ડિટેક્ટ કરવા માટે ગ્રાઉન્ડ રિલે મૂકેલા હોય છે. તો આ પ્રકારની વ્યવસ્થા સ્ટાર પ્રકારના જોડાણને સમજાવવા માટે કરેલી હોય છે. આ આદર્શ કન્ડિશન છે, પ્રેક્ટિકલ કેસમાં આટલા બધા રિલે લગાડવામાં આવતા નથી. તો કરંટ ટ્રાન્સફોર્મરના સ્ટાર પ્રકારના જોડાણને જો સમજાવવાનું કહે તો તમે આ સારી રીતે સમજાવી શકશો.